છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર બીજી વાર હલ્લો કર્યો. તેનું કારણ હતું કે જંજીરાના સીદીઓને મોગલો તરફથી સહાય કરવામાં આવતી હતી અને તેમણે દરિયાઈ વડો નિમ્યો હતો જેનું નામ હતું યાકુત ખાન. આ યાકુત ખાન અને સીદીઓને વર્ષે 1.5 લાખ રૂપિયાનું સાલિયાણું આપવામાં આવતો હતો અને જે સાલિયાણું મોગલો સુરતની તિજોરીમાંથી ચૂકવતા હતા. હવે જો આ રકમ અટકાવી શકાય તો સીદીઓની રંજાડને અટકાવી શકાય એવું હતું. આ કારણે થઈને શિવાજી મહારાજે સુરત પર બીજી વાર હલ્લો કર્યો. સુરતની પ્રજાને વારે વારે આવી હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી મોરોપંત પિંગળે નામના મરાઠા સરદારે ચોથ તરીકે 4 લાખ રૂપિયાની માંગણી કરી અને એ માંગણી સ્વીકાર કરવામાં આવી કે જેથી કરીને સુરતની પ્રજાને અભયદાન મળે અને તે માટે થઈને ચોથિયાઓની નિમણૂક કરવામાં આવી. જે મરાઠા ચોથિયાઓ એ શેરીમાં રહેતા હતા તેમના નામથી ચોથિયા શેરી આજે પણ રુગનાથપુરા વિસ્તારમાં ઊભી છે અને રુગનાથપુરા વિસ્તાર એ પણ મરાઠા સરદારના નામથી છે જેના માટે સુરતના પરગણાઓના વહીવટની જવાબદારી હતી. આજે પણ એ વિસ્તારમાં ઘણા મરાઠાઓ હળી મળીને રહે છે. જ્યારે ભાષા અંગે આખા દેશમાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં વર્ષોથી રહેતા અને પોતાને સવાયા સુરતી સાબિત કરી ચૂકેલા મરાઠાઓનું સહ અસ્તિત્વ કાબિલે દાદ છે.